8-5 ચોપડી હર સંઘવી સાહેબ, જો અમારે આ જ રીતે અમારે આવેદનપત્ર આપવાના હોય, ન્યાય મળે, આપણે ભીખ માંગીએ ત્યારે ન્યાય મળે. આપણા જ મતે બનેલા અધિકારીઓ સામે આપણે ભીખ માંગવાની, તમારે રેલીઓ કરવી પડે, ન્યાય સભાઓનું આયોજન કરવું પડે. ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટણ. મિત્રો, રાજકોટમાંથી એક મોટી ખબર સામે આવી રહી છે. સુરેશ મંડેચા કેસને લઈને કોળી સમાજ હવે ગુસ્સે ભરાય છે અને સીધી સરકાર સામે જ અવાજ ઉઠાવ્યો છે. આજે કોળી સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. આગેવાનોનું કહેવું છે કે દરેક કેસમાં સમાજને ન્યાય માટે દોડવું પડે છે અને રસ્તા પર ઉતરવું પડે છે. ભાવનગર કેસ હોય કે નવનીત બાલદિયા કેસ અને હવે સુરેશ મંડેચા કેસ, દરેક વખતે લોકો રસ્તા પર ઉતરવા મજબૂર થાય છે. તો આવો ચાલો સાંભળીએ આગેવાનોએ શું કહ્યું. સર્વ કોળી સમાજને કહેવાનું થાય છે કે દરેક સમાજના યુવાનો, સમાજના અગ્રણીઓ આ ભાજપનો, ભ્રષ્ટ ભાજપનો બહિષ્કાર કરો. ઘરે ઘરે પોસ્ટર મારી, ઘરે ઘરે પોસ્ટર ચોંટાડી, વિડીયો બનાવી, વિડીયો લાઈવ નાખો. જો પોસ્ટર ન ચોંટાડવું હોય તો લાઈવ વિડીયો બનાવો. પણ આ 8-5 ચોપડી હર સંઘવી સાહેબ, જો અમારે આ જ રીતે અમારે આવેદનપત્ર આપવાના હોય, પહેલા ભાવનગર મેટર દીકરી સિન્ટેક્સમાંથી મળી, વિચાર કરો 5 ફૂટ 3 ઇંચની હાઈટ, 4 ફૂટ સિન્ટેક્સ, એમાં દીકરી કઈ રીતે ડૂબી શકે? કોઈ કારણ છે બરાબર છે. નવનીતભાઈ બાલેતિયા ચોખ્ખું દેખાય છે, સ્પષ્ટપણે દેખાય છે. તોય આપણે 2 મહિના આપણે પેટ્રોલ ડીઝલ બાળી, પેટ્રોલ ડીઝલમાં પૈસા નાખી તમારે રેલીઓ કરવી પડે, ન્યાય સભાઓનું આયોજન કરવું પડે. જિલ્લા ગુજરાત આખામાંથી માણસો ત્યારે આપણને ન્યાય મળે, આપણે ભીખ માંગીએ ત્યારે ન્યાય મળે. આપણા જ મતે બનેલા અધિકારીઓ સામે આપણે ભીખ માંગવાની. સમજો, જે ભ્રષ્ટ સરકારી અધિકારીઓ છે, ટોટલ બધા તો નથી હોતા, પણ આમાં 4 ભ્રષ્ટ સરકારી અધિકારીઓ હોય, એના લીધે સરકારી તંત્ર આખું શું કહેવાય બદનામ થાય છે. એટલે હવે કોળી સમાજ, આખા સમાજ, ક્ષત્રિય કોળી ઠાકોર સમાજને હું આકલ કરું છું, ઘેર ઘેર પોસ્ટર મારો અને ભાજપનો બહિષ્કાર કરો. જય કોળી સમાજ, જય માતાના. બોલો ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો. ભાવનગર જીતુ જમણવારને પેલો લઈ લીધો, એને પેલો લેવાનો છે. જીતુ જમણવાર સમાજને એમ કહું છું કે મરસું રોટલો ખિસ્સામાં ગાલીને મેં જવાના છીએ, ખાવાનું નહીં ખાવી ખિસ્સામાં ચાલીને ખાઈ લઈશું. બરોબર છે. એ ભાઈને હરાવશું ખરા. હા, પેટ્રોલના પૈસા લેવો તો હાલી એ તો હાલીને આવશું. તમે પેટ્રોલ ના આપણો સમાજ યાત્રા કરે છે. આ ભાઈ જમણવાર રહ્યો ને એને 1000% હરાવવાનો છે. જમણવાર પૂરો કરવાનો પછી એના ઘરે જઈને આપણે જમણવાર કરવો છે કે હવે મહિનો મરસું રોટલું ખાધું તમારે, હવે તમારે ઘરે ખવડાવ્યું શું આયેલા. મિત્રો, વિડીયોમાં તમે સાંભળ્યું કે આગેવાનોએ ખુલ્લેઆમ ભાજપનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. તેઓ લોકોને કહી રહ્યા છે કે ઘરે ઘરે પોસ્ટર લગાવો અને સોશિયલ મીડિયા પર વિડીયો નાખો. આ તરફ મંત્રી કુંવરજી બાવળિયાના પણ પીડિતાને મળવા ગયા હતા, પણ સમાજના લોકો કહે છે કે માત્ર મુલાકાતથી નહીં પણ ન્યાય જોઈએ. હવે જોવાનું રહેશે કે આ વિરોધ આગળ શું રૂપ લે છે. તમને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.